આ આપણે એમેઝોન માંથી મગાવી હતી અને આ 12 માસી કેરી કહેવાય, 12 માસ આવ્યા કરે. એવું છે આપણી પાસે 3 જાત છે. એક છે કેસર જમ્બો, એક છે હાદી કેસર અને એક છે સોનપરી. સોનપરી કેરી છે ને એની એક સારું છે, આપણે આ કેરી રહીને આપણે આ પાકવા માંડે, બરાબર. આપણો આ ટાઈમ ઉપર પાકવા માંડે અને ઓલી રહી ચોમાસામાં વરસાદ ગમે એવો એની માથે પડે ને તો એમાં કાંઈ થાય નહીં, અને આપણે આ કેરી રહી સાટા થાય એટલે બગડવા માંડે. અને ઓલી કેરી રહી તમારે બગડે નહીં, શેઠ સુધી તમને ખાવા મળે. કેમ કે કેરી આપણે કેસર જમ્બો જોઈ ને એના કરતા પણ મોટી આવે અને જઈએ આમાં નામાં નો પાકે. આ કેરી ઝાડવામાં નહીં પાકે, આને ઉતારશો ને તઈ જ પાકશી. એવું આનો નિયમ હોય, ઝાડવામાં આવી ને તમારે જઈએ ખાવી હોય ને આમ કે ચોમાસું આવી ગયું, બરાબર, વરસાદ ચાલુ થઈ ગયો તો કેરીની સીઝન અટાણે પછી ડીમ પડી જાય, બગડવા માંડે કેરી. તો પછી પણ તમારે કેરી રાખવી હોય તો આમાં નામાં રાખી દેવાની, ઝાડવામાં રહેવા દેવાની. પછી ઉતાર લ્યો ને એટલે એનું પાકવાનું ચાલુ થાય. નમસ્કાર મિત્રો, હું છું રાજ વૈષ્ણવ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારા હંમેશના માટે એવા એક પ્રયાસ હોય છે કે કોઈ સારા વ્યક્તિને મળવું કે કોઈ સારી માહિતી દેવી. પણ આજે મેં જોયું ગીરમાં તમારે અવારનવાર આવવાનું થતું હોય, પણ અમારા મિત્ર એવા રામભાઈ ડાંગર અને રમેશ બકોત્રા છે, એમના બધા આ કઝિન છે. પણ આજે હું આવ્યો છું કે આજે તમે જોઈ શકો છો ને કેરી, તો મારી દ્રષ્ટિએ આજકાલ કેરીના ભાવમાં બહુ ઉછાળે રહેશે. એનું કારણ શું છે કે કેરીની ખાખડી અત્યારે હોય ને એ ખાખડી 10 રૂપિયા કિલો મળે છે. એટલે કેરી જે એમને જે ગ્રોથ થવાનો એ નથી થતો અને ખરી જાય છે. તો એ બાબતે થોડુંક આપણે રામભાઈને પૂછવા આવ્યા છીએ. રામભાઈ, આ જે કેરી છે અત્યારે જોઈ તો કેરીનો એકનો અંકાપા પાકતો છે. મારી ઘર પાસે 5-6 આંબા આવ્યા છે, કેરી આવી છે અને જ્યાં આવી ત્યાં ખરવાનું બહુ વધારે છે. કેરીના ભાવ કેવા કરે અને શું છે એ રીતે થોડીક મારે અમારે દર્શકોને દર્શાવવું. કેરીમાં કેવું આજકાલ બજાર રહે? તો કેરીમાં ભાઈ બજારની વાત કરીએ તો ઓણ કાંઈ બાકી જ નહીં રહે. પોર તો આપણે મણના 2500 ને એવા ભાવ રહેતા હતા, પણ ઓણ તો આપણો અંદાજ એવો છે કે 3 પણ ટપી જાય, 3000 પણ ટપી જાય એવા ભાવ રહે. અને આ ખાખરીની વાત કરીએ ભાઈ ખરવાની, તો આ ખરવામાં એવું છે ઓણ તો ભાઈ વાતાવરણ પણ એકદમ એક ધારું નથી રહ્યું. આમ જોઈએ એવું વાતાવરણ એક હરખું નથી રહ્યું. ગરમી તો ગરમી પણ એક ધારી નથી રહી, તડકો તો તડકોય નથી રહ્યો. ઝાકર આવે, પછી બીજા નંબરમાં બપોર વૈસારે કઈ ગરમી થાય ને કઈ ઠંડો પવન આવે. એના લીધે તો ભાઈ એના લીધે થોડુંક વાતાવરણમાં પણ ફેરફાર થયો, એના લીધે આ ખાખરી ખરી ગઈ. અને આપણે આના વિશે દવા હોત સાચી હતી. અને એક બીજા નંબરમાં આપણે આમાં દવા મારી હતી કે ઝાકર આવતી. ઝાકર આવે એટલે આમાં ચોટી જાય, બરાબર, ઈ પાણી હોય અને આ હુકાય ને એટલે જો આ રીતે આ ખરી જાય. ગમે એવડી હોય ને હજી આ પણ ખરી જાય છે. હજી 1-2 દી પહેલા ઝાકર આવી હતી તો એવડી કેરી 5-6 ખરી ગઈ હતી. હવે તો થોડુંક ઓછું થઈ ગયું, પણ હોત એટલી હોત તો આપણે સારું વરસ જ ગણાય આપણા આમાં. પણ ઈ 50% ઉપર ખરી ગઈ અને હવે ત્રીજા ભાગની આપણે રહી છે. એમાં શું છે રામભાઈ, હું હમણાં 2 મહિનાની અંદર 5 થઈ ગયો. આના મોર આવ્યા ત્યારે ને પછી ખાખરી એના પ્રમાણમાં અત્યારે અડધી ગયું. તો આ જે તમારે આ જે છે તો આખા ગીતમાં હાથ પણ હા બધે એવું તો નથી એક બાજુમાં કરે બધી જગ્યાએ. તો ટૂંકમાં જે તાળાની કેરી કહેવાય, કેમ કે આજકાલ અમે જોયું તો વંથલીની ડિસ્ટ્રિક્ટની અંદર હજી આંબાનો મોર નથી દેખાતો. તો આંબા પાકતા રહી છે એટલે મેં કેરીમાં આજકાલ મને એવું લાગે છે બજાર બહુ રહે. હા બહુ. અને અટાણે આ કોર અટાણે દેખાવો જોઈએ, એની બદલે આપણે પેલા કોર મૂકી દીધો. જો આ બધા આંબામાં આ કોર દેખાય ને ઈ અટાણે મૂકવો જોઈએ. આપડી આ કેરી રહી પટી મોટી થઈ જાય ને પછી કોર મૂકે, એની બદલે અટાણે વેલો મૂકી દીધો. ટૂંકમાં ઋતુનું આ જેટલી ઋતુ છે બધાનું અનબેલેન્સ તો ખરી ને, કેમ કે જો આમાં કઈ નક્કી નથી થતું. હવે અત્યારે આ ઉનાળો હાલે ને કઈ વરસાદ પડી એનું કઈ નક્કી. ઉનાળામાં કઈ શિયાળા જેવું વાતાવરણ થઈ જાય, એટલે એની હિસાબે આ મોસમનું જે હોય એની હિસાબે બધા જે આપણે સીઝન પ્રમાણે જે ફ્રૂટ્સ આવતા હોય, કોઈ પણ આપણે શાકભાજી આવતું હોય એની અંદર થોડોક ફેરફાર તો રહે કે નહીં, એની ઉપજમાં કઈ તકલીફ કરાવે. એટલે આને જોઈએ ને એવું વાતાવરણ મળ્યું જ નથી. જેવી ઋતુ આને કેરીને જોઈએ ને એ ઋતુ નથી મળી.
તો રામભાઈ આમ જોઈએ તો આપણી પાસે એટલા આંબા છે, મારી દ્રષ્ટિએ જાજા આંબા છે તમારે, પણ કઈ કઈ કેરીની છે આમ ટૂંકમાં? એમને ક્વોલિટી આવતી હોય નોખી નોખી, એમને બ્રીડ આવતા હોય નોખા, તો કઈ કઈ છે આપણી પાસે 3 જાત છે. એક છે કેસર જમ્બો, એક છે હાદી કેસર અને એક છે સોનપરી. તો મેં કેસરનો સ્વાદ માણેલો, કેમ કે આપણે ઓલ ઓવર તાલાળામાં ગીરમાં મળે છે. પછી જમ્બો કેસર હજી ખાધી છે કે જોઈ નથી, પણ આ સોનપરી મને કંઈક નવું લાગ્યું. તો સોનપરી કેરી છે એની શું ગુણવત્તા છે? સોનપરી કેરી છે ને એની એક સારું છે, આપણે આ કેરી રહીને આપણે આ પાકવા માંડે, બરાબર? આપણો આ ટાઈમ ઉપર પાકવા માંડે, અને ઓલી રહી ચોમાસામાં વરસાદ ગમે એવો એની માથે પડે ને તો એમાં કાંઈ થાય નહીં, અને આપણે આ કેરી રહી સાટા થાય એટલે બગડવા માંડે, અને ઓલી કેરી રહી તમારે બગડે નહીં, શેઠ સુધી તમને ખાવા મળે. તો આ સોનપરી છે આપણે તમે જે મંગાવી એ ટૂંકમાં આની ઘોડે જ એનો ઉછેર થાય કે ટૂંકમાં એ કઈ વેલા મોડી એવું કઈ ખરી? ના, આની જેમ અને ટૂંકમાં હાલે લાંબો ટાઈમ કેરી, લોંગ ટર્મ એવું છે. અને ઈ કેરી છે તો એમનું તમે જે આ ઓલું કહેવાય ને કલમ, એ મંગાવી હતી કે એથી કે ના? એ આપણે અહીંયા લઈ આવ્યા હતા, આપણે અહીંયા બાજુમાં નર્સરી છે પાટરામાં, જગદંબા, ત્યાંથી આપણે લઈ આવ્યા હતા. એનો શું ભાવ હતો ટૂંકમાં? એના આપણે 300 રૂપિયાની એક કલમ લીધી હતી. એ ખૂટા કલમ જ આવે, એ ભેટ નથી આવતી. સમજાય ગયું. એ ક્યાં છે આપણે જ્યાં બેઠા આપણે તમારા ખેતરમાં, ક્યાં ઠેકાણે છે? એ આપણે વરદીથી જ વાવેલી છે, આમ ઓલી બાજુ સેલે આપણે વાવેલી છે. આપણે એમને વિઝ્યુઅલ દેખાડશું કેમ? અને એ આપણે જે કેરીનું ગ્રોથ હોય એવડી જ થાય કે નાના મોટી કઈ? નહીં, એમાં મોટી કેરી થાય, જમ્બો. આપણે જે કેસર જમ્બો આવે ને એના જેવડી મોટી કેરી થાય, 500 ગ્રામનું એક ફળ થાય. અને મારે ખાલી એક ભલે નો ડાઉટ ખેતી મારો વિષય છતાં મેં એવું સાંભળેલું ખરી કે કોઈ પણ વસ્તુ હોય ને તો એ સિઝન દરમિયાન થતી હોય, પણ એવું કોઈ દી બન્યું કે કોઈ આંબો હોય તો 12 માસ નીકળે એવું હોય છે? હા, એ આંબો છે, એ આપણે આ એમેઝોન માં મગાવ્યો ને આપણી સામે રહ્યો આંબો, એ આંબામાં એવી રીતના બને છે. એમ કેરી એમાં મોર આવ્યા જ કરે, અને આપણે તોડ્યા કરીએ છીએ કેમ કે એ હજી ઝીનકો આંબો છે. તો પણ આપણે હમણાં એને રેવા દીધા હતા કે હવે તો આપણે આમાં કેવી કેરી આવે એ જોઈ લેવી. હા, બરાબર. તો આપણે ઈ પણ જોયું, એમાં કેરી પાકે છે અને કેરી મીઠી પણ બહુ થાય, અટાણે ઉતરી ગઈ. આ બધા એની પહેલા એમાં કેરી પાકે છે. તો એ 12 માસ છે? હા, 12 માસ. તો દર્શક મિત્રો, આ રામભાઈની વાડી આવ્યા છે તો મારી દ્રષ્ટિએ 30, 35 કે 40 કેટલા આંબા છે? હા, 35, 40 આંબા છે. 40 આંબા છે. તો એક આંબો એવો છે જે 12 માસી છે, અને એ સ્પેશિયલ એમને એ કલમ મંગાવી હતી કે બહારથી મંગાવી હતી, ક્યાંથી મંગાવી હતી શું છે એ રામભાઈ આખા વિડીયોમાં ડિટેલ્સમાં કહે જ, પણ એ કેરી છે એ 12 માસ આવે છે. પછી એમની પાસે સોનપરી છે, તો સોનપરી મેં ક્યારે જોયેલી નહીં, છતાં આપણે જોવું કે સોનપરીની એની શું ગુણવત્તા છે, કઈ રીતના આવે. અને રામભાઈનું કેરીનું જોયું એટલે મને એમ થયું કે ભાઈ અત્યારે કેરીમાં કદાચ ભાવ ઊંચ નીચ કાંઈ આડાવરો રહીએ તો મેં એ વિશે થોડોક વિડીયો બનાવી, પણ છતાં આપણે આગળ જઈએ અને સોનપરી કેરી જોઈએ અને જે 12 માસ આંબો આવે ને એ પણ આપણે જોશું. ઓલી 12 માસી. તો દર્શક મિત્રો, આપણે જે રામભાઈ ઉલ્લેખ કર્યો હતો ને કે 12 માસી કેરી, ભલે આંબાનો કોઈ ગ્રોથ નથી હજી, હમણાં જ નાખ્યો. રામભાઈ કેટલો સમય થયો નાખ્યો એને? આને આપણે 2 વર્ષ થયા. 2 વર્ષ થયા, પણ આનો ટૂંકમાં ગ્રોથ નથી થયો. ગ્રોથ એમાં એવું છે રાજુભાઈ કે આપણે લઈ આવ્યા ને તો એ 1.5 ફૂટનું જ ઝાડવું હતું ખાલી, અને પાછી આમાંથી આપણે 2-3 ટ્રાય બીજી કરી હતી, એના હિસાબે ઝાડવું ઝીનકું દેખાય. નકર આ ઝાડવું ઓટાણે આપણી હારોહાર હોત. આપણે એવું કર્યું હતું કે આની અહીંથી કાપી અને આપણે બીજા આપણે પઠ્ઠા વાવેલ હતા એમાં સોટાડી હતી, પણ એ આપણે સક્સેસ ગયા નહોતા. એમાં ટ્રાય કરી હતી, કલમ વારવાનું આપણે એવું કરતા હતા ટ્રાય, પણ થઈ નહોતી. એના હિસાબે આ થોડીક નીસી રહી ગઈ, કાપ્યો તો ને એના હિસાબે. કેરી હું આવ્યો ત્યાં હતી, પણ કેટલી ઉતારી ટૂંકમાં? આમાંથી 10 કેરી જેવું ઉતાર્યું, 10 કેરી. તો રામભાઈ, આ તમે જે કહેતા હતા ને 12 માસી, એ આજ ને? હા, એ. તો રામભાઈ, આને કઈ કેરી કહેવાય ટૂંકમાં? આ આપણે એમેઝોન માંથી મગાવી હતી, અને આ 12 માસી કેરી કહેવાય, 12 માસ આવ્યા કરે એવું છે. તો દર્શક મિત્રો, આની અંદરથી એમને એક ફાલ આખો ઉતારી લીધો છે. આ જે આપણે કેસર કેરી હોય ને એના કરતાં થોડીક આગળ આવે છે, પણ 12 માસી છે. અને રામભાઈનું કેવું એવું છે કે અમે 10 કેરી મોટી મોટી અને બહુ જમ્બો કેરી થાય ઉતારી લીધી છે આમાંથી, આ નાના એવા છોડમાંથી, અને 12 માસી છે. અને હવે આપણે જાહું સોનપરી કેરી જે કહે છે ને, કે સોનપરી કેરી કેવી થોડીક આપણે એ જોઈ લઈ. અને આ એમેઝોનમાંથી મંગાવી હતી, શું મંગાવી હતી આપણે લિંક તમને આ વિડીયોની અંદર આપણે મૂકી દઈશું. સારી તો આને અડાઈ નહીં.
તો દર્શક મિત્રો આ તમે જે કેરી જોઈ શકો છો ને આને જમ્બો કેસર કહેવાય અને મારી દ્રષ્ટિએ એક કેરીની અંદર નહીં હોય તોય 1.5 કિલો જેટલું પલ્પ નીકળતું હોય છે. કેરીનો ગ્રોથ એટલો હોય છે. આ જમ્બો કેરી છે. તો રમભાઈ ટૂંકમાં આ જમ્બો કેરી ને જમ્બો કેસર. હા, તો આ કેરીનો રોપ આની કલમ ક્યાંથી લઈ આવ્યા? આ આપણે લઈ આવ્યા હતા બોડી છે, તુલસી બાગ છે, બોડી થી લઈ આવ્યા હતા. અને આ ખૂટા કલમ છે, આ ભેટ કલમ નથી, આ ખૂટા કલમ. સમજાઈ ગયું. અને આ તમે વાવ્યો એનો કેટલો સમય થયો? આ 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. અને 3 વર્ષમાં ફાલ કેટલા લીધા? ફાલ આનો આ પેલો જ આવ્યો કાયદેસર. હા, એટલે ટૂંકમાં જે આપણે રાબેતા મુજબ એમ જ છે કે 3 વર્ષ આમાં મોડો આવે. આ બધા આંબા રહ્યા ને નાખ્યા ને એના કરતા આ મોટી છે. અને આમ જોઈએ તો કેરીની માત્રા થોડીક ઓછી છે કે ફૂલ ખરી ગયા હતા કે ખાખરી ખરી ગઈ? ના ના, આ ફૂલ રહ્યા ને આ જે મોર આવે ને એ આ બરી અને આ ઝાકરના લીધે હવા થઈ ગયા છે. સમજાઈ ગયું. આ છે જમ્બો કેસર છે, બરાબર ને? તો દર્શક મિત્રો આપણે જે સોનપરી કેરીની વાત કરી હતી ને એ આ છે. તો રમભાઈ આ સોનપરી છે એનું થોડુંક મને યુનિક લાગ્યું. એનું કારણ છે કે આના પાંદડાનો ગ્રોથ જુદો છે અને આની લંબાઈ કંઈક જુદી છે. પણ આ કેટલો સમય છે નાખી એને? આ નાખી એને આપણે હજી વરદી નથી થયું, અંદાજે આ 7-8 મહિના જેવું જ થયું છે. અને આ રહ્યું 1-2 વાર તો ભાઈ આપણે અહીંયા ક્યાંય આવે એમ નથી, આપણે વંડી પેક જ છે. પણ આ એક વંડી છે ને એ બાજુ નીચે છે આપણે, એટલે ત્યાંથી રોજ આવી ગયા હતા ને આ ખાઈ ગયા હતા. જો હજી અમુક જગ્યાએ દેખાય છે. હા, ખાઈ ગયા હતા. એટલે આ તમે લેવા કલમ, તો આનો તમે કેરીનો કઈ ટેસ્ટ કરેલો કઈ એવું ખરી? ના, આપણે આ કેરી જોયેલી છે. કેમ કે કેરી આપણે કેસર જમ્બો જોઈ ને એના કરતા પણ મોટી આવે. અને જઈએ આમાં નો પાકે. આ કેરી ઝાડવામાં નહીં પાકે. આને ઉતારશો ને તઈ જ પાકશી. એવું આનો નિયમ હોય? ઝાડવામાં આવી ને એવી તમારે જઈએ ખાવી હોય ને આમ કે ચોમાસું આવી ગયું બરાબર, વરસાદ ચાલુ થઈ ગયો તો કેરીની સીઝન અટાણે પછી ડીમ પડી જાય, બગડવા માંડે કેરી. તો પછી પણ તમારે કેરી રાખવી હોય તો આમાં રાખી દેવાની, ઝાડવામાં રહેવા દેવાની. પછી ઉતાર લ્યો ને એટલે એનું પાકવાનું ચાલુ થાય. તો આ એક કુદરતી ઓલું કહેવાય વરદાન. એનું કારણ છે ને કે કેરી પાકીને ખરી જાય. હા, ના ખરે નહીં. તો આ સોનપરી છે એમ ને? આ કલમ આપણે ક્યાંથી મંગાવી હતી? આ આપણે જગદંબા નર્સરીમાં લઈ આવ્યા હતા, અહીં પાટરામાં આવેલી છે. એવું છે? રેડી રમેશભાઈ, આની ખૂટા કલમ જ આવે. આની આ ભેટ નો આવે. આ રીતની ખૂટા કલમ જ છે. આપણે લેવી હતી ભેટ પણ હતી નહીં. તો રામભાઈ એટલું મેં જોયું, તમારે 35-40 આંબા જોયા, પણ મને આ ભૂંગળું કંઈક યુનિક લાગ્યું. આ ભૂંગળું શું છે મને સમજાવો. એટલે આ ભૂંગરામાં તો આપણને પણ આઈડિયો નહોતો. આ ભૂંગરામાં ભાઈ એક રમેશભાઈ આપણને કીધું હતું કે આપણે આ રીતે ટ્રાય કરીએ. એટલે આપણને તો કઈ અનુભવ હતો નહીં. એને રમેશભાઈએ જ્યાં જોયું હોય ત્યાં એટલે એક અમે કલમ લઈ આવ્યા. કલમ લઈ આવીને આપણે ખાડો કર્યો અને ખાડાની હારોહારે આપણે આ ભૂંગરું રાખ્યું. અને આમાં આપણે કપસી ભરી દીધી, જે ઝીણી આપણે સિલકોટ આવે ને આપણે સ્લેબ ભરીએ ઈ નાખી દીધી. અને પછી આમાં ઉપર આપણે થોડીક માટી નાખી દીધી. પછી અંદર ખડ ને એવું નાખ્યું થોડું, અને પછી આપણે માટી નાખી દીધી. અને પછી આપણે આમાંથી આને સીધું પાણી દઈએ ને એટલે સીધું થડે પાણી આનું પોતી ગયું. ટૂંકમાં આડાવરું કઈ ન? હા, આડાવરું નહીં. એટલે થોડું પાણી હોય ને એકદમ થોડું, એટલે 5 લીટર પાણી આપણે આને પાઈ દઈએ ને એટલે આપણો આંબો એવો ને એવો રહ્યો. આ પાણી બીજે ક્યાંય બગડે તો નહીં, સીધું આના મૂળ ઉપર જ પાણી મુદ્દે જ પોતી જાય. એટલે આમાં પણ આપણે સક્સેસ વયા ગયા. એમ આપણને એમ નહોતું કે આમ હશે, પણ આ થયું પછી આપણને એમ થયું કે ના, આઈડિયો બરાબર છે. હાવ ઓછું પાણી હોય એટલે આ આપણે ઉત્તમમાં ઉત્તમ કામ કરે. ટૂંકમાં દર્શક મિત્રો, આપણે જે ખેતીનો એક અમુક ટપક પદ્ધતિ છે, જે પાણીની સિંચાઈના જે પ્રકાર આવે ને એમાંથી એક આ જુગાડ છે રામભાઈ અપનાવ્યો. અને રમેશભાઈ બકોત્રા જે 14 લાખ સબસ્ક્રાઈબર છે એમના, એ પણ ખેતી વિશે જોડાયેલા ખરી. કેમ કે આમના કઝિન છે અને એમના જ આ બધા ફાર્મમાં આપણે છીએ. તો એમણે આ જુગાડ કર્યો કે ડાયરેક્ટ આમને પાણી મળી રહે, ટૂંકમાં વેસ્ટ પાણી ના જાય અને જોઈએ એટલું પૂરતું પાણી આને મળી રહે. ખરેખર અમુક જુગાડ આવે છે નો ડાઉટ, પણ જોઈએ તો એ બેનિફિટ. તમને આમાં કેટલું બેનિફિટ લાગ્યો? પૂરેપૂરું. કેમ કે આડાવડું પાણી કઈ જતું નથી, ક્યાંય જાય જ નહીં. આપણું આડાવરું પાણી ક્યાંય જાય જ નહીં. અને આજુબાજુમાં કાંઈ એવું ખડ કે એવું પણ નથી. કઈ નો જાય. બધા આંબામાં ઈ છે, જોવો તમે. આ આંબામાં નહીં હોય. વસ્તુ છે દર્શક મિત્રો, તમે બધા આંબાના ખામણા જોવો ને તો આજુબાજુમાં ખડ ને એવું છે. પણ અહીંયા જે જુગાડ કર્યો ને, તો આ જુગાડમાં તમને ક્યાંય ખડ ન દેખાતું. જોવો, ટૂંકમાં આ સક્સેસફુલ કહેવાય કે જેને પાણી જ્યાં મુદ્દો જોઈએ, વેસ્ટ પાણી ના જાય. કહેવાય ને કે જે કોઈ વસ્તુ વેસ્ટ નહીં. આ જુગાડ ખરેખર અપનાવવા જેવો છે. સરસ છે.
તો દર્શક મિત્રો, મારો આ વિડીયો બનાવવાનો માધ્યમ એટલો જ કે ભાઈ આજકાલ કેરીમાં કેટલીક ટૂંકમાં ચડ ઉતર બજાર રહે અને આંબાની અંદર અટાણે શું શું ખાતર જોતું હોય, એમનો ઉછેર કેમ કરવો, આવા બધા નાના નાના પ્રશ્નો હતા. અને મારા મિત્રની જ વાડી છે એટલે મને એમ થયું કે નાનો વ્લોગ બનાવી લઉં તો ખબર પડે કે ભાઈ વિડીયોની અંદર તમને કે ભાઈ આંબા કેમ ઉછેર કરવા, ખેતીવાડી મારો વિષય જ નથી, પણ છતાંય મને એમ થયું કે એક નાનો વ્લોગ બનાવી લઉં. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.